જો આ સંસાર છે ને એ દુઃખરૂપ છે અને પોતપોતાના હિસ્સાનું પોતપોતાના ભાગનું દુઃખ બધાએ ભોગવવું પડે. રાજા હોય કે રંક, ધનવાન હોય કે ગરીબ, પોતપોતાના ભાગનું દુઃખ સૌએ ભોગવવાનું આવે. ભાગ્યમાં લખેલું એ તો સૌએ ભોગવવું પડે. અસારક ખલુ સંસાર દુઃખ રૂપી વિમોહક. સંસારમાં 100% સુખ જેવી કોઈ વસ્તુ નથી. સંસારનું દરેક સુખ દુઃખથી યુક્ત હોય છે. 100% સુખ જેવી કોઈ વસ્તુ જ નથી સંસારમાં. તો સંસારમાં 100% સુખ જેવી કોઈ વસ્તુ નથી. એટલે સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું. ઝાંઝવાના જળ દેખાય છે, હોતા નથી. એમ સંસારમાં સુખ દેખાય છે, હકીકતમાં હોતું નથી. સંસાર છે જ દુઃખરૂપ. સુખ રાશિ તો ભગવાન છે, આનંદ સિંધુ તો ભગવાન છે, શાંત સ્વરૂપ તો શ્રી રામ છે.